નમસ્કાર. સૂર્ય એક નક્ષત્રમાં 14 દિવસ સુધી ભ્રમણ કરે છે અને ત્યાર પછી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. હવે જ્યારે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોય અને એ દરમિયાન જો વરસાદ પડે તો એ વરસાદને અમૃત સમાન ગણવામાં આવે છે. આમ તો આપણે દરેક વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ અને એનો પીવા માટે ઉપયોગ પણ કરીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે પણ આ પાણી પીવા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. વરસાદના પાણીને સૌથી સ્વચ્છ પાણી માનવામાં આવે છે અને એમાંથી આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે. પરંતુ પૂરા ચોમાસા દરમિયાન જો કોઈ વરસાદ સૌથી શ્રેષ્ઠ કોઈ વરસાદનું પાણી માનવામાં આવતું હોય તો જ્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું હોય, એટલે કે સૂર્યનું મઘા નક્ષત્રમાં ભ્રમણ ચાલી રહ્યું હોય અને એ દિવસો દરમિયાન જો વરસાદ પડે તો એ પાણી તોલા સોના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1 તોલા સોના બરોબર એ પાણીને ગણવામાં આવે છે. એટલું પવિત્ર પણ માનવામાં આવે છે. આ વર્ષે મઘા નક્ષત્રની શરૂઆત 16 ઓગસ્ટથી થઈ રહી છે અને 29 ઓગસ્ટ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે. માટે આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિએ વરસાદના પાણીનો બને તેટલો સંગ્રહ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તેવો પ્રયત્ન કરવો. આ પાણી આવનારા આખા વર્ષ દરમિયાન તમારા પરિવાર માટે ઉત્તમ જડીબુટ્ટીનું કામ કરશે. ખાસ કરીને વડીલોના સ્વાસ્થ્યને અને નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને નાની મોટી બીમારીઓમાં આ પાણી ખૂબ જ લાભદાયી સાબિત થશે.